સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો હું આજે તમારા માટે છે એ વધેલી રોટલીમાંથી છે ખૂબ જ સરસ અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી રેસીપી છે એ તમારી સાથે શેર કરીશ. અને આ રેસીપી એટલી સરસ બને છે ફ્રેન્ડ્સ કે તમે તમારા બાળકોના ટિફિન લંચ બોક્સમાં પણ છે એ આપી શકો છો અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. ઇવન તમારે જો લાઇટ ડિનર કરવું હોય તો પણ તમે આ રેસીપી છે એ અચૂકથી બનાવી શકો છો અને ફક્ત 10 જ મિનિટમાં બની જતી આ રેસીપી છે. તો આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ગેસની ફ્લેમ ઓન કરી તેની અંદર છે એક મેં વેસલ લીધેલું છે અને તેની અંદર આપણે 4 મોટી ચમચી છે એ તેલ એડ કરી દઈએ છીએ. અને તેલ ગરમ થાય ત્યાર પછી છે આપણે તેની અંદર 1 ચમચી હું આખું જીરું છે એ એડ કરી છે. પિંચ ઓફ હિંગ અને પિંચ ઓફ હળદર પાવડર છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને તેની અંદર 1 મોટી ચમચી લસણની ચટણી છે એ હું એડ કરી દઉં છું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે તેને પ્રોપર રીતે છે તેને સોતે કરી લઈએ છીએ. અહીં લસણ છે એ ઓપ્શનલ છે. જો તમારે વધારે સ્પાઇસી ન જોતું હોય તો તમે લસણ છે એ ઓછું કરી શકો છો, અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો છો. અને તેને પ્રોપર રીતે છે એ સોતે કરી લઈએ છીએ જેથી કરીને લસણની કચાશ છે એ જતી રહે. ત્યાર પછી આની અંદર મારી પાસે અહીં ડુંગળી, ગાજર, ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ અને કોબીજ છે એને મેં શેડેડ છે એ સુધારી લીધું છે અને તેને પણ છે આપણે એડ કરી દઈએ છીએ. અને વેજીસ છે એ તમે કોઈ પણ લઈ શકો છો. મારી પાસે અત્યારે આટલા વેજીસ છે એ અવેલેબલ હતા તો મેં અરાઉન્ડ છે એ 2 કપ જેટલા વેજીસ છે એને સ્ટ્રેડેડ કટ કરી અને અત્યારે એડ કરેલા છે. ત્યાર પછી આની અંદર નિમક છે એ આપણે સ્વાદ પ્રમાણે છે એ એડ કરી દઈએ છીએ અને ફરીથી તેને પ્રોપર રીતે છે મિક્સ કરી લઈએ છીએ. અને આ વેજીસને છે એ આપણે 50 to 60% જ કૂક કરીએ છીએ, વધારે છે એ કૂક કરતા નથી, જેથી કરીને વેજીસનો જે ક્રંચ છે એ એઝ ઇટ ઇઝ રહે. ત્યાર પછી આની અંદર છે હું ઓરેગાનો છે એ 1 ચમચી હું ઓરેગાનો ફ્લેવર એડ કરું છું. તમે અત્યારે મેં આમાં છે ઇટાલિયન સિઝનિંગ છે એ આપેલું છે, તમે તમારી રીતે રેગ્યુલર રૂટીન મસાલા પણ એડ કરી શકો છો. તો ત્યાર પછી છે એને પ્રોપર રીતે હલાવી લઈએ અને ત્યાર પછી તેની અંદર અહીં 1 નંગ બાફેલું બટેકું છે તેને હું રફલી મેશ કરી આ રીતે હાથેથી જ છે હું એડ કરી દઉં છું અને આપણે તેને એડ કરી દઈએ છીએ. અને તેની અંદર બાળકોનો અને આપણો બધાનો ફેવરિટ એવો મેગી મસાલો છે એ અરાઉન્ડ હું 2 ટેબલ સ્પૂન જેટલો એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે આ રીતે દબાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ જેથી કરીને આપણું બટાકું છે એ પ્રોપર રીતે છે મિક્સ થઈ જાય. તો મેગી મસાલામાં છે મોસ્ટ ઓફ છે એ બધા જ મસાલા અવેલેબલ હોય છે એટલે આપણે વધારાના કોઈ પણ જાતના મસાલા એડ કરતા નથી. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે એ આપણું રેડી થઈ ગયું છે અને ખૂબ જ ચટપટું અને ખૂબ જ સરસ એવું મિક્સર આપણું રેડી છે. ત્યાર પછી અહીં મારી પાસે 6 થી 7 છે એ વધેલી રોટલી છે એ પડેલી હતી તેને છે હું ગેસની ફ્લેમ ઓન કરી એક તવી ઉપર છે આપણે રાખી દઈએ છીએ અને આ રોટલીને છે તેની ઉપર ઘી સ્પ્રેડ કરી અને તેને વધીને 2 થી 3 મિનિટ માટે છે તેને સોતે કરી લઈએ છીએ. આપણે રોટલીને છે એ કડક નથી કરતા પણ લાઇટ એ શેકાઈ જાય અને ઘી છે એ પ્રોપર રીતે છે એ બંને સાઈડથી છે એ સ્પ્રેડ થઈ જાય તે રીતે જ આપણે રોટલીને કરીએ છીએ. અને તમે કહી શકો તો આ જે આપણે સ્નેક્સ બનાવી છે એ એક ટાકોસ પણ તમે કહી શકો છો અને આપણે એમાં ઇટાલિયન ફ્લેવર પણ આવેલો છે તો એ ખૂબ જ સરસ રેસીપી છે એ બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે આપણી રોટલી છે એ આ રીતે તૈયાર છે. મીનવાઇલ ગેસની ફ્લેમ ધીમી કરી ત્યારબાદ તેની અંદર છે હું અહીં 2 ટીસ્પૂન જેટલો ટમેટો કેચઅપ છે એ એડ કરું છું અને ત્યારબાદ તેની ઉપર છે મેયોનીઝ છે એ પણ 1 ચમચી જેટલું મેયોનીઝ મેં એડ કરેલું છે અને ગ્રીન ચટણી, કોથમરી અને ફુદીનાની ગ્રીન ચટણી જે આપણા ઘરે છે એ બનેલી જ હોય છે મોસ્ટ ઓફ, તો એડ કરી ત્રણેયને મિક્સ કરતા જઈએ છીએ અને પ્રોપર રીતે છે તેને સ્પ્રેડ કરતા જઈએ છીએ. આ સ્પ્રેડ છે એ આપણે ખૂબ જ સરસ રીતે સ્પ્રેડ કરીએ છીએ જેથી કરીને ઇવનલી સ્પ્રેડ થાય. ત્યાર પછી આપણું જે મિક્સર છે વેજીસ અને બટેકાનું તેને છે એ એક સાઈડથી છે તે આપણે તેને છે એ પાથરી દઈએ છીએ અને આ રીતે છે તેને હળવા હાથે છે એ પ્રેસ કરતા જઈએ છીએ. ત્યારબાદ
બીજી સાઈડની રોટલીને છે તેનાથી આપણે તેને કવર કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણી રોટલી છે એ કવર થઈ ગઈ છે. તેને પણ આપણે હળવા હાથે છે બંને સાઈડ ઘી લગાડી અને સિમ્પલી પ્રેસ કરતા જઈએ છીએ અને તેને દબાવતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે બંને સાઈડથી છે આ રોટલીને પ્રોપર રીતે શેકી લઈએ છીએ. સો આપણો વધેલી રોટલીમાંથી છે એ નવો નાસ્તો ખૂબ જ ચટપટો છે એવો તૈયાર છે. તો આપણે તેને એક પ્લેટમાં છે એ સર્વ કરી દઈએ. અને તમે જ્યારે એને લંચ બોક્સમાં છે એ પેક કરો છો ત્યારે રોટલી છે એ ઢીલી નથી પડતી, ખૂબ જ સરસ એવી ને એવી કડક રહે છે. ખૂબ જ સરસ એવી ને એવી છે એ કડક રહે છે. અને તેને આપણે આ રીતે છે કટ લગાવી અને તેને સર્વ કરી દઈએ છીએ. આને પણ છે આપણે કેચઅપ સાથે, ઇવન ચટણી સાથે છે તે સર્વ કરી શકીએ છીએ. અને તમારે ચીઝ એડ કરવું હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો. અહીં મેં ચીઝ છે એ સ્કીપ કરેલું છે. તો ખૂબ જ સરસ એવી રેસીપી છે એ આપણી બનીને તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી આપજો.